ચાંદખેડા વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં લગભગ 15 દિવસથી પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। ત્યારે આ પાણીની સમસ્યા કેમ થઈ રહી છે, ક્યાં તકલીફ પડી રહી છે, કેટલા દિવસથી પાણી નથી આવતું, તેને લઈને ભાજપના ચાંદખેડા વોર્ડના કોર્પોરેટરો અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું। રીટાબેન, શું કહેશો? ખાસ કરીને પાણી નથી આવ્યું, હાઉસિંગ બોર્ડના મકાનો હોય કે કેટલીક સોસાયટીઓમાં તકલીફ ક્યાં પડી રહી છે અને ક્યાં અટકી રહ્યું છે, કેમ પાણી નથી મળતું? હમણાં થોડી પ્રેશરની તકલીફ ઘણી સોસાયટીઓમાં દેખાઈ રહી છે, પણ અમારા પ્રયત્નો ચાલુ છે કે જ્યાં જ્યાં વાલ ખોલવાના હોય, જ્યાં નેટવર્કમાં ફેરફાર કરવાનો હોય એ અમે અધિકારીઓને પણ સૂચના આપી દીધેલી છે અને પ્રોજેક્ટમાં પણ પાણીનું લેવલ વધારવા માટેના અમારા પૂરતા પ્રયત્નો છે। જનતાને પાણી પૂરું મળે એ માટે અમારા અથાગ પ્રયત્નો રહેશે। બેન, ચાંદખેડાની કઈ કઈ જગ્યાએ આ તકલીફ છે અને કેટલા સમયથી તકલીફ છે? છેલ્લા 10 દિવસથી થોડી તકલીફ છે, કેમ કે નર્મદામાં હમણાં આપ પણ જાણો છો કે વરસાદ થોડો ખેંચાયો છે, એટલે નર્મદામાંથી આવક જે પાણી શુદ્ધિકરણ કરીને આવવાનું એ આવક થોડી ઓછી છે। પણ અમારા પ્રયત્નો વોટર પ્રોજેક્ટમાં પણ વાત કરી છે અને અમારા વોર્ડના અધિકારીઓ સાથે પણ અમે ચર્ચા કરી લીધી છે કે અમારી જનતાને કોઈપણ ભોગે અમે પાણી પૂરતું મળે એવી વ્યવસ્થા કરીશું। રીટાબેન, હાલ પાણી નથી મળતું, હાલ વૈકલ્પિક વ્યવસ્થામાં આપણે એક સ્થાનિક સત્તાધીશ, સ્થાનિક કોર્પોરેટર તરીકે શું કરી રહ્યા છીએ? હાલમાં જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં અમે ટેન્કર મોકલીએ છીએ અને જે પણ અમારાથી બનતા પ્રયત્નો અમે ચારે કોર્પોરેટરો કરીએ છીએ। ચોક્કસથી યશ જાદવ છે, તે પણ કોર્પોરેટર છે। યશભાઈ, ભગવતી સોસાયટી હોય, ગુજરાત હાઉસિંગ બોર્ડના ખાસ કરીને ગાયત્રીનગર હોય કે પછી જે શુભલક્ષ્મીના હોય, તમામ લોકોને પાણીની તકલીફ પડી રહી છે। એવું લાગે છે કે પાણીના તકલીફથી તે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આપણી ઇમેજ પણ ક્યાંક બગડી રહી છે? પાણી જીવન જરૂરી વસ્તુ છે, એટલે એની જે કચાશ પડે એટલે તકલીફ તો પડે જ છે, પણ અમે ઇમેજની વાત આવે છે, જે હકીકતમાં એવું છે કે પાણી ઉપરથી જ લેવલ ઓછું આવે છે, જેને અમારા હાથમાં નથી હોતું। જે વોટર લેવલના પ્રોજેક્ટવાળાને અમે અધિકારીઓને ખૂબ જાણ કરી છે, અમે અધિકારીઓને કડક શબ્દોમાં કહી દીધું છે કે ભાઈ અમારા વિસ્તારમાં જે પાણીની તકલીફ થઈ રહી છે એ નહીં ચાલી લેવામાં આવે, અમારે ગમે તેમ કરીને તમારે પાણીનું લેવલ વધારવું પડશે। જોયું અમે સવારથી સતત આપ જનતાની વચ્ચે છો, જનતાને ક્યાંક ને ક્યાંક અપીલ કરી રહ્યા છો, સાથ સહકાર આપી રહ્યા છો। કેટલા ટેન્કરોની વ્યવસ્થા તે લોકો માટે કરવામાં આવી છે, કેવા પ્રકારની વ્યવસ્થા છે? અમે દરેક ચોકની અંદર જે પણ લખાવતા હોય છે એ પ્રમાણે અમે દરેક વ્યક્તિ ઘર દીઠ અમે 500 લીટરની વ્યવસ્થા કરેલી હોય છે। એક ટેન્કર 10 ઘરમાં થઈ જતું હોય છે, પરંતુ અમુક લોકો પૂરું ટેન્કર પોતાનામાં નખાઈ દે તો તકલીફ, ત્યારે ટેન્કર ઓછા હોવાના કારણે તકલીફ પડતી હોય છે, નહીંતર